સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા હાથ લાગી છે। અડાજણ પરશુરામ ગાર્ડન નજીક એક ડોક્ટરના બંગલામાં થયેલી ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે નેપાળી ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે। સુરત અડાજણમાં પરશુરામ ગાર્ડન નજીક એક ડોક્ટરના બંગલામાં ચોરી કરનાર નેપાળી ગેંગના 3 સભ્યોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ડોક્ટર અને તેમનો પરિવાર દિવાળી માટે રાજસ્થાનમાં વેકેશન પર હતા ત્યારે ચોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા। અડાજણના પરશુરામ ગાર્ડન રોડ પર રણછોડ પાર્ક સોસાયટીમાં એક બંગલામાં રહેતા ડોક્ટર રાજેશ શશિધર ત્રિવેદી ગુજરાત ગેસ સર્કલ મુક્તાનંદ સોસાયટી પાસે આવેલી આસ્થા હોસ્પિટલમાં કામ કરે છે। 23 ઓક્ટોબરના રોજ ત્રિવેદી પરિવાર દિવાળીની રજાઓ માટે રાજસ્થાનના જોધપુર ગયો હતો। જોધપુરમાં હતા ત્યારે તેમને તેમના ઘરના સીસીટીવી કેમેરા સિસ્ટમમાંથી તેમના મોબાઈલ ફોન પર એક ચેતવણી સંદેશ મળ્યો। સંદેશમાં સૂચવવામાં આવ્યું હતું કે 2 અજાણ્યા વ્યક્તિઓ પહેલા માળની બારી તોડીને ઘરમાં ઘૂસી ગયા છે અને કબાટમાંથી 30,000 રૂપિયા ચોરી રહ્યા છે। ત્યારબાદ ડોક્ટર રાજેશે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને અધિકારીઓ પીસીઆર વાન સાથે ઘટના સ્થળે દોડી ગયા। ડોક્ટર રાજેશ ત્રિવેદી અડાજણ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે કેસ ઉકેલી કાઢ્યો અને નેપાળી ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી। ભોપિન્દ્ર પ્રેમસિંહ સરકી, રોશન હરેશ સરકી અને સૌરભ રમેશ કનોજિયા તેમને અમરોલી અને પાલનપુર ઉગત કેનાલ રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી।